અનંત અંબાણીએ જામનગર રિફાઇનરીના 25મા વર્ષગાંઠ પર તેમના પિતાના સપનાઓ પૂરા કરવાની ખાતરી આપી. જામનગર રિફાઇનરીના 25મા વર્ષગાંઠની ઉજવણી દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું. તેમણે તેમના પિતા મુકેશ અંબાણી અને તેમના સ્વર્ગીય દાદા ધીરુભાઈ અંબાણીના સપનાઓ પૂરા કરવાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અનંત અંબાણીએ પ્રાણીઓ માટેના તેમના પ્રેસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા વનતારા એક વન્યજીવ બચાવ અને પુનર્વસન પહેલની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ઉત્સાહપૂર્વક વાત કરી. વનતારા રિલાયન્સની માનવ કલ્યાણ જેટલી જ પ્રાણીઓની કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે તે અમારી વી કેર ફિલોસોફીનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું તેમના દાદાના દ્રષ્ટિકોણ પણ વિચાર કર્યો. તેમણે વિશ્વની કક્ષાની રિફાઇનરી સ્થાપવાની આશા રાખી, જે સપનું મુકેશ અંબાણીએ સાકાર કર્યું. અનંતે તેમના પિતાને આ લક્ષ્યો માટે તેમની પ્રતિબદ્ધતા વિશે ખાતરી આપી અને જામનગરની પ્રતિષ્ઠા અને સન્માનને અપ્રતિમ સ્તરે ઊંચે લાવવાની ખાતરી આપી. અનંતે વનતારાની સંરક્ષણ પ્રયાસોમાં મહત્વની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, જે ભારત અને વિદેશમાં ઘાયલ, દુર્વ્યવહાર અને ધમકાવાયેલા પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર કેન્દ્રિત છે. તેમની માતા નીતા અંબાણી, જેમણે તેમના અંદર તમામ જીવંત પ્રાણીઓ માટે કરુણા પોષી હતી, દ્વારા પ્રેરિત થઈને તેમણે દરેકને પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને સંભાળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યું. જામનગર રિફાઇનરી, જે 28 ડિસેમ્બર 1999ના રોજ શરૂ થઈ હતી, રિલાયન્સની યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની ઔદ્યોગિક શક્તિનું પ્રતીક છે. રિફાઇનરી વધુ પ્રગતિ માટે તૈયાર છે અને વનતારા જેવી પહેલો દ્વારા પર્યાવરણીય ટકાઉપણામાં યોગદાન આપતી રહે છે. मेरे परम पूज्य दादाजी श्री धीरूभाई अंबानी ने एक सपना देखा था. एक ऐसी रिफाइनरी का निर्माण करना चाहते थे जो पूरे विश्व में सर्वश्रेष्ठ हो. 25 साल पहले दादाजी के जीवन काल में मेरे पिताजी श्री मुकेश भाई ने धीरूभाई अंबानी का इस सपना को पूरा कर दिया. आज मैं आभारी हूँ. आभार इस बात का है कि मुझे ऐसे दो महापुरुषों का अमूल्य विरासत मिली है. आज के इस पावन दिन पर मैं संकल्प करता हूँ और मेरे पिताजी को वचन देता हूँ कि मैं जामनगर से जुड़े हुए सभी सपनों को साकार करके दिखाऊंगा. और एक बात, जिस तरीके से मेरे माताजी ने मुझे पशु पक्षी से प्रेम करना सिखाया, उसी तरह वनतारा से प्रेरणा लेकर आप सभी जीव जंतु से प्यार करना, यही मेरा आपसे विनती है. वनतारा ने यह साबित कर दिया है कि रिलायंस पशु पक्षी की भी उतना ही ख्याल रखते हैं जितना मनुष्य का ख्याल रखते हैं. वनतारा रिलायंस के वी केयर फिलॉसफी का जीता जागता उदाहरण है. मुझे पूरा विश्वास है 25 साल बाद जब भारत के स्वतंत्र के शताब्दी मनाई जाएगी, जामनगर के गरिमा और गौरव को हम सब मिलकर आसमान की नई ऊंचाइयों तक ले जाएंगे.